ગયા છે। વૃક્ષનું જતન કરો, પર્યાવરણને બચાવો। વૃક્ષ એ ઋષિ છે, ઋષિ એ સંસ્કૃતિ છે। વાહ ભાઈ વાહ। આવ્યા છીએ તુજ આશરે, ભગવતી સંકટ સહુ કાપજો। હે વેદ માતા ગાયત્રી, દેજો સદાય સન્મતિ। ધ્યાન તારું ધરીએ નિરંતર, સહુ વંદીએ તમન પ્રેમથી। વાહ ભાઈ વાહ। જય ગણપતિ દાદા, જય ગાયત્રી માતા। અને આ બાજુ ગુફા છે। આ ગુફા ક્યાં સુધી જાય એ તો હવે માતાજી જાણે। અંદર હવે બહુ આગળ જવાય એવું નથી, પણ આ રીતની ગુફા છે। આ હવનકુંડ છે, અહીંયા લોકો આવી અને હવન કરતા હોય છે ગાયત્રી માતાના। તો આવો કંઈક। તો જય માતાજી મિત્રો, હાલ આપણે એવી તપોભૂમિ અને એવી જગ્યા ઉપર આવી ગયા છીએ કે જે ગિરનારની ગોદમાં રસ્તામાં, જ્યારે ગિરનાર દરવાજેથી સોનાપુરી જતા રસ્તામાં આવે છે ગાયત્રી મંદિર, એની મેન જગ્યા કે જ્યાં લોકોને ગાયત્રી માતાના જે કોઈ હવન કરવાના હોય તે તમામ લોકો અહીંયા આવી અને માતાજીને હવન કરતા હોય છે। તો એ જગ્યાના તમને દર્શન કરાવવા માટે અહીંયા આવ્યા છીએ। તો ચાલો દર્શન કરીએ પહેલાં। તો સરસ મજાના માતાજી અહીંયા ગુફામાં બિરાજમાન છે। મારી પાછળ તમે જોઈ શકો છો, આ મોટી મોટી શિલાઓ છે। વાહ, જય ગાયત્રી માતા। તો આવી સરસ મજાની એકદમ અદ્ભુત જગ્યા છે જેના આપણે દર્શન કરવાના છે। તો ચાલો ગુફામાં જઈ અને માતાજીના દર્શન કરીએ અને ધન્ય બનીએ। વાહ ભાઈ, સૂર્ય દાદા પણ હવે તપી ગયા છે। તો અહીંયા સુવિચારો પણ ઘણા લખેલા છે। છોડમાં રણછોડ, વાહ ભાઈ વાહ। અને અહીંયા થોડીક માહિતી આપેલી છે કે આ જગ્યા વન વિભાગની હોવાથી કોઈ પણ વ્યક્તિએ અહીં રાત્રિ રોકાણ કરવું નહીં, હુકમથી। તો આ બધાય આપણે પાલન કરવાના છે। વૃક્ષનું જતન કરો, પર્યાવરણને બચાવો। વૃક્ષ એ ઋષિ છે, ઋષિ એ સંસ્કૃતિ છે। વાહ ભાઈ વાહ। અહીંયા ગાયત્રી માતાનો ફોટો પણ છે। આવ્યા છીએ તુજ આશરે, ભગવતી સંકટ સહુ કાપજો। હે વેદ માતા ગાયત્રી, દેજો સદાય સન્મતિ। ધ્યાન તારું ધરીએ નિરંતર, સહુ વંદીએ તમન પ્રેમથી। વાહ ભાઈ વાહ। તો આવી અદ્ભુત અને અલૌકિક ગુફા છે જેના આપણે દર્શન કરી રહ્યા છીએ। વાહ ભાઈ વાહ। જય ગણપતિ દાદા, જય ગાયત્રી માતા। જય કષ્ટભંજન દેવની જય, સીતારામ। અને આ બાજુ ગુફા છે। વાહ ભાઈ વાહ। અંધારું છે, દેખાય એટલો તમને દેખાડવાનો પ્રયત્ન કરીશ। આ ગુફા ક્યાં સુધી જાય એ તો હવે માતાજી જાણે। અંદર હવે બહુ આગળ જવાય એવું નથી, પણ આ રીતની ગુફા છે। તો ગુફાની બહાર આવતા આ બાજુ થોડીક માહિતી લખેલી છે જેનું આપણે પાલન કરવાનું છે। આ જગ્યા ધ્યાન કેન્દ્ર અને પ્રાર્થનાના ઉપાસના માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જેથી શાંતિ જાળવો। યુવાનો વ્યસન અને ફેશનથી દૂર રહો। અહીં કેફી દ્રવ્ય કે નશાકારક વસ્તુનો આ જગ્યાએ ઉપયોગ કરવો નહીં। મારા માટે આંસુ પાડીને તો જે તારા જીવનમાં આનંદ ન ભરી દઉં તો કહેજો। વાહ ભાઈ વાહ। ગાયત્રી ધ્યાન કેન્દ્ર અને યજ્ઞ કુંડ।
આશરો છે અને આવું કંઈક જંગલનું લોકેશન છે. તો ચાલો, જય ગાયત્રી માતા. મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી